નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। ગવાડા ગામના મહિલા સરપંચના રાજમાં ભારે મુસીબતો અને લાપરવાહી સામે આવી છે। સમાચાર વિગતે જોઈએ। ગવાડા ગામના મહિલા સરપંચ દ્વારા તળાવના માટીકામ માટે કરેલા ઠરાવમાં સર્વે નંબરમાં ભૂલ થતા ગૌચર ખોદાઈ ગયું। ગવાડા ગામના સરપંચની એક ભૂલે તળાવમાં માટીકામ કરતા કોન્ટ્રાક્ટરને ખાણ ખનિજ વિભાગે અંદાજે 35 લાખનો દંડ ફટકાર્યો। ગામના સરપંચે વિકાસના કામો તો કર્યા, પણ કોઈ મોટી આકસ્મિક દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ગવાડા ગામના મુખ્ય ગામ પ્રવેશ દ્વારના મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી। ગામના સરપંચ દ્વારા આ સ્ટ્રીટ લાઇટનું કામ કયા દેશની ટેકનોલોજી સિસ્ટમથી કરવામાં આવ્યું છે તે સમજાતું નથી। ગામના મુખ્ય પ્રવેશ દ્વારના જાહેર માર્ગ ઉપર લાઇટોના ખુલ્લા લાઇટના વાયરો પાણીમાં પડેલા મીડિયાના કેમેરામાં કેદ થયા। આ ખુલ્લા પડેલા લાઇટના વાયરોથી આકસ્મિક ઘટના બને તો જવાબદાર કોણ? ગામના મહિલા સરપંચના શાસનમાં ગામ પંચાયતની કચેરીમાં ખુલ્લેઆમ લાઇટ વપરાશનો દુરુપયોગ દ્રશ્યો મીડિયાના કેમેરામાં કેદ થયા। ગામ પંચાયતના જરૂરી કાગળો ખુલ્લેઆમ પડેલા નજરે પડ્યા। મહિલા સરપંચના રાજમાં સ્વચ્છતાની જો વાત કરીએ તો તળાવના પાણી સાથે કચરાના ઢગલા સર્જાયા છે। હવે આ ગામના સરપંચના રાજમાં ભારે મુસીબતો અને લાપરવાહી વચ્ચે ગામજનો કેવી રીતે રહેતા હશે? વિજાપુર તાલુકા વિકાસ અધિકારી શ્રીએ આજે ગવાડા ગામના ગૌચર તળાવની મુલાકાત કરી હતી, પણ જો ઓચિંતી ગામની મુલાકાત કરી હોત તો આ મુસીબતો અને લાપરવાહી સામે આવી હોત। શું વિજાપુરના મામલતદાર સાહેબ શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી આ ગામની ઓચિંતી મુલાકાત કરશે? વિશેષ રિપોર્ટ મુકેશ છે વિજાપુરથી। પ્રકાશજી, કયું ગામ? પ્રકાશજી ગવાડા। ગામની અંદર શું સમસ્યા લઈને આપ રજૂ કરવા જઈ રહ્યા છો? ગામની અંદર સમસ્યા એટલે પહેલાં તો જે બસ સ્ટેન્ડથી જે જાહેર રોડ કહેવાય ગામમાં પ્રવેશવાનો, તો ઘણા બધા પબ્લિકની અવરજવર વત્તા સાધનોની અવરજવર છે। ત્યાં જે ડિવાઈડર બનાવેલું છે, સારું કામ છે ડિવાઈડર બનાવવાનું, અને ખરેખર ડિવાઈડર પરવાનગી વગર બનાવ્યું છે। બીજા નંબરમાં ગામમાં કોઈ ના જોડે એની પેલી થઈ નથી, એનું ડિવાઈડરને સરપંચે પોતાની મનમાની કરીને બનાવી દીધેલું છે। ત્યાં વચ્ચે ટેસ્ટ લાઇટ લગાવવામાં આવી છે। મેઇન વસ્તુ તો મોટો મુદ્દો તે છે કે ટેસ્ટ લાઇટ લગાવવામાં આવી છે। ટેસ્ટ લાઇટની અંદર જે વાયરો ખરા એ નીચે રોડ ઉપર ખુલ્લા હોદ્દા મારેલા કે હોદ્દાએ જે ખુલ્લા જ દેખાય છે। હવે જો કદાચ એ કોઈ વ્યક્તિ આવતું જતું હોય ને કદાચ અડી જાય તો ભયંકર દુર્ઘટના બનાવી છે, બરાબર। હવે જો આ આકસ્મિક કોઈ અકસ્માત બની ગયો તો આનો જવાબદાર કોઈ સરપંચ, ટીડીઓ કે કોઈ વહીવટી જીબી, આનું કોણ જવાબદાર બનશે? બીજું સમાધાને શું તકલીફ હતી જે વરસાદ પાણી ભરી જવાની? પાણી એટલે ખરેખર ડિવાઈડર બનાવ્યા પછી એટલી જબરજસ્ત ગામની હાલત થઈ ગઈ છે કે પાણી જવા માટે કોઈ રસ્તો જ નહીં। પહેલાં પાણી કઈ વાત જતું હતું? તળાવમાં જતું હતું। હાલના સમયમાં કઈ જગ્યાએ પાણી જઈ રહ્યું છે? અત્યારે હાલ તળાવમાં ખરેખર તો જતું જ નહીં, પાછું ગામની તરફ ધકેલાય છે। મારે સમસ્યા એ હતી કે આટલા વર્ષથી વરસાદ આવતો પણ કોઈ દિવસ મારા ઘર આગળ પાણી ભરાતું નહીં। ગવાડા ગામની અંદર સરપંચને ડિવાઈડર બનાવી અને ગટરોનો નાળો બધો પૂરી નાખ્યો, એટલે પાણી બધું મારા ઘર આગળ વળી ગયું છે। મારા ઘર આગળ ડેશન હમું પાણી ભરાય છે। આમ રાત વેરે મારા બૈરું કે છોકરું કે ગમે તે કોઈક મોડું થાય તો નીકળવું ક્યાં થાય? એના માટે મારે શું કરવું? તો પાણી ભરી રાત 2 દિવસ પાણી અંદર ભરેલું રહે। શું છે માગણી? શું તમારી? અમારી માગણી એટલું જ કે પહેલાં પાણી નહોતું આવતું ને હવે કેમ આવવા માંડ્યું? આ ડિવાઈડર કરી એટલે ડિવાઈડર અરંડી ડાયરેક્ટ પાણી મારા ઘરમાં વળી ગયું છે। એટલું કહેવા માગીએ છીએ કે અમારા પાણી નિકાલ થાય એ બાબતે કોઈ ગમે તે કારણ પગલો લે। કાલ ઉઠીને વરસાદ વધારે આવે તો અમારે ભેંસોની અંદર ભેંસો પાણીમાં ડૂબવું છે, અમારે ક્યાંથી નીકળવું, ક્યાં જવું, પ્રોબ્લેમ પૂરેપૂરો થઈ ગયો છે। અમારે 2 દિવસ તો પાણી અંદર હશે જ। કાકા, તમારું જે મકાન હાલ આવેલું છે એ એક્ઝેક્ટ કઈ જગ્યા પર આવેલું છે? ગામ વચ્ચોવચ્ચ છે, એટલે ગામ વચ્ચોવચ્ચ પાણી ભરાય છે? ગામ વચ્ચોવચ્ચ પાણી ભરાય છે। જે તાલુકા વિકાસ અધિકારી તળાવની મુલાકાતે આવ્યા હતા, તળાવનો શું મુદ્દો છે? આપણા દ્વારા એક અરજી પણ આપવામાં આવી હતી, શું મુદ્દો છે? હા, અમારા દ્વારા એક અરજી આપવામાં આવી છે। ગવાડા ગ્રામ પંચાયતના સર્વે નંબર 118નું તળાવના હેડે ચાલે છે। એ તળાવ ખોદવા માટે ગ્રામ પંચાયતે ઠરાવ કરી મંજૂરી આપેલી, પણ ગામના સરપંચ અને સભ્યોએ કોન્ટ્રાક્ટરને બાજુમાં 119 નંબરના સર્વે નંબર ઉપરનું ખોદકામ કરવા માટે જગ્યા બતાવેલી અને કોન્ટ્રાક્ટરે 500 જેટલા આયવા ખોદી કાઢ્યા।
જેથી કરી ગામ લોકોએ મારું ધ્યાન દોર્યું અને અમે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને કલેક્ટર ઓફિસે અરજીઓ આપી લીધી. શું એના પરથી કોઈ એક્શન લેવામાં આવી હતી? હવે બધા તપાસ તો કરી ગયા છે અને લગભગ 35 લાખ જેટલો દંડ પણ આપેલો છે ખાણ અને ખનિજ વિભાગે. હવે અપેક્ષા રાખીએ તાલુકા વિકાસ અધિકારી શું એક્શન લેશે.